રહ્યા છો વડોદરા લાઈવ 24/7 હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના નવાપુરા કેવડાબાગ સ્થિત મા આશાપુરા માતાજીના મંદિરે આઠમ નિમિત્તે માઈ ભક્તો દર્શનાર્થે આવ્યા। વડોદરામાં નવાપુરા કેવડાબાગ ખાતે મા આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે, જે આખા વડોદરા શહેરમાં એક જ મંદિર છે। આ મંદિરનો ઇતિહાસ 250 વર્ષ જૂનું આ મંદિર છે અને આ ભાવમાં એક વાછરડું પડી ગયું હતું, ત્યારે વાછરડાને કાઢતા એ વાવમાંથી આશાપુરી માતાના સ્વયંભૂ પ્રગટ થયા અને ત્યારબાદ આશાપુરી માતાજીની સ્થાપના કરવામાં આવી। અષ્ટમના દિવસે મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા માટે આવે છે। ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા સાથે માઈ ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે। આઠમના દિવસે વિવિધ કાર્યક્રમનું આયોજન આ મંદિરમાં કરવામાં આવે છે। બેઠક મંદિર પાસે આવેલું છે વડોદરાનું આ એક જ મંદિર છે આશાપુરી માતાનું। અહીં સ્વયં ગાયકવાડના ટાઈમનું છે, સ્વયં પ્રગટ થયેલા છે। આશા આપણે વાવમાંથી પ્રગટ થયેલા છે, વાવ છે હાજરમાં। પછી આ નવરાત્રિની આઠમ આસો મહિનાની ચૈત્ર મહિનાની હવન થાય છે, ભાવિક ભક્તોની મનોકામના પૂરી કરે છે। આનો ઇતિહાસ એવો છે કે 200 વર્ષ જૂનું આ મંદિર હતું, 200-250 વર્ષ થઈ ગયા છે। ગાયકવાડના ટાઈમના પહેલા સ્વયં પ્રગટ થયેલા છે માતાજી। સપનું આપેલું દાદાજીને કે મને બહાર કાઢો એવી રીતે, પછી વાછરડું પડી ગયું અંદર, ગાયનું વાછરડું જતા પડી ગયું। ગાય પછી પલંગના એ નાખીને કાઢવા ગયા તો સ્વયં માતાજી સાથે આવ્યા ઉપર, એમની સ્થાપના કરવામાં આવેલી। આ આશાપુરી માતાનું મંદિર આવેલું છે કેવડાબાગ બેઠક મંદિર પાસે। મારું નામ સુનિલ મહારાજ છે।